Jai Shri Krishna students, hope you all are healthy at your home. We will solve example of chapter 1, second law of thermodynamics, but there are some changes in the examples, so we will solve it later. Now I am going to start chapter number 2, free energy and chemical equilibrium, which is belongs to the paper number 503. Students, following topics you will study in this chapter. The first topic is work function, its physical significance and variation with volume and temperature. Second is free energy, its significance and variation with pressure and temperature. Delta G for ideal gases, means free energy for ideal gases, gives Helmholtz equation and its application. Criteria for chemical equilibrium according to the delta G is equal to delta H minus T delta S. Next is want of reaction isotherm by equilibrium box and chemical potential method. Then law of active mass or law of mass action. Next is want of Isochor Clausius Clapeyron equation, and last numerical based on theory. Students, this is the first topic of this chapter, work function and its physical significance. Work function એટલે કાર્ય વિધેય. તો we have seen earlier total entropy change serve as the criteria of spontaneity of a process. We know that delta S total is equal to delta S system plus delta S surrounding. એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈપણ પ્રણાલી જે છે તેની અંદર રહેલી એન્ટ્રોપી જે છે ત્યારે એમાં ફેરફાર થાય છે, તો એની મદદથી જે છે તમે જાણી શકો છો કે કોઈપણ પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં. ઓકે, તો જો ડેલ્ટા એસ ટોટલ જો એન્ટ્રોપી ચેન્જનું મૂલ્ય પ્લસ હોય તો એ પ્રોસેસ સ્પોન્ટેનિયસ હશે, જો એ નેગેટિવ હશે તો પ્રોસેસ જે છે નોન સ્પોન્ટેનિયસ હશે, અને જો એ ઝીરો હશે તો સ્પોન્ટેનિયસ પ્રોસેસ જે છે એ કે નોન સ્પોન્ટેનિયસ નહીં હોય, પરંતુ એ હશે સ્ટેટ ઇન ઇક્વિલિબ્રિયમ અથવા તો સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમની અંદર એ સંતુલિત અવસ્થામાં હશે. રાઈટ. હેન્સ ઇન ઓર્ડર ટુ ડિસાઇડ અબાઉટ ધ સ્પોન્ટેનિટી ઓફ એ પ્રોસેસ we shall have to know the entropy change of system as well as entropy change of the surrounding. તો આપેલ પ્રક્રિયા જે છે એ કોઈ આપમેળે થતી પ્રક્રિયા છે કે આપમેળે ન થતી પ્રક્રિયા છે, તે માટે તમારે પ્રણાલી અને પર્યાવરણના જે એન્ટ્રોપી ચેન્જ થાય છે એ જાણતા હોવા ખૂબ જ જરૂરી છે, અથવા તો એ જાણવું જોઈએ. સો ઇન પ્લેસ ઓફ entropy change some other state functions are used more conveniently for spontaneity of process. તો એન્ટ્રોપી ચેન્જની બદલે જે છે કેટલાક અન્ય સ્ટેટ ફંક્શન છે તેની મદદથી જે છે આપણે સ્પોન્ટેનિટી ઓફ પ્રોસેસ જે છે ખૂબ જ સરળતાથી જાણી શકીએ છીએ. Two such types of state functions are work function and the free energy which is represented by capital A and capital G. તો આપણે જે અગાઉ વાત કરી કે એન્ટ્રોપી ચેન્જ જે છે એ સરાઉન્ડિંગ અને સિસ્ટમનો જાણ્યા સિવાય તમે અન્ય કોઈ સ્ટેટ ફંક્શન છે તેની મદદથી આપણે જે છે સ્પોન્ટેનિટી ઓફ પ્રોસેસ છે જાણી શકીએ. તો આવા કોઈ બે સ્ટેટ ફંક્શન જે છે તેની વાત અહીંયા કરેલી છે. એક છે વર્ક ફંક્શન જેને કેપિટલ એ વડે દર્શાવવામાં આવે છે, બીજું જે છે ફ્રી એનર્જી જેને કેપિટલ જી વડે દર્શાવવામાં આવે છે. મેથેમેટિકલી this thermodynamic functions is defined as A is equal to E minus Ts and second is G is equal to H minus Ts. તો અહીંયા જે કેપિટલ એ છે તેને હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી, હેલ્મહોલ્ટ્ઝ ફંક્શન અથવા તો વર્ક ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે કારણ કે જે હેલ્મહોલ્ટ્ઝ હતા તેમણે આ જે છે વર્ક ફંક્શન તેને જે છે દર્શાવેલું હતું, અથવા તો આપણે એવું કહી શકીએ જો સિમ્પલ ડેફિનેશન વર્ક ફંક્શનની આપણે આપીએ તો ધ પાર્ટ ઓફ ઇન્ટરનલ એનર્જી જે છે વિચ ઇઝ યુઝડ ઇન અ યુઝફુલ વર્ક. એટલે કોઈપણ જે સિસ્ટમ જે છે તેની અંદર રહેલ જે આંતરિક ઉર્જા છે તેનો એવો ભાગ કે જેનો ઉપયોગ યુઝફુલ કાર્યની અંદર થાય છે તેને વર્ક ફંક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. વર્ક ફંક્શન જે છે તેને અહીંયા કેપિટલ એ વડે દર્શાવવામાં આવે છે. રાઈટ. અહીંયા જે જી છે એ છે ફ્રી એનર્જી, તેના વિશે આપણે વિગતવાર જે છે આપણો એક ટોપિક છે ફ્રી એનર્જી એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્સ, તેની અંદર ભણીશું. ઈ જે છે અહીંયા એ છે ઇન્ટરનલ એનર્જી, એચ જે છે એ છે એન્થાલ્પી, ટી જે છે ટેમ્પરેચર છે અને એસ છે એન્ટ્રોપી છે. હવે અહીંયા ઈ, એચ અને એસ જે છે એ સ્ટેટ ફંક્શન છે. તો ઇટ ઇઝ એવિડન્ટ દેટ ધ ફંક્શન એ એન્ડ જી બોથ આર ઓલ્સો સ્ટેટ ફંક્શન. તો અહીંયા જે છે એ અને જી એ બંને પણ કેવા છે તો કે સ્ટેટ ફંક્શન. ઓકે, હવે આ વાતને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો લેટ્સ ટેક એની સિસ્ટમ, કોઈ એક સિસ્ટમ લઈએ કે જેની ઇનિશિયલ સ્ટેટની અંદર આ થ્રી સ્ટેટ ફંક્શન જે છે એકની વેલ્યુ છે જે છે એક જે છે A1 છે, સેકન્ડ જે છે E2 છે અને થર્ડ જે છે S1 છે. ટેમ્પરેચર અહીંયા જે છે એ કોન્સ્ટન્ટ રહે છે. નાવ હવે જે છે આમાં એપ્રિસિએબલ ચેન્જ થાય છે. હવે આ ચેન્જ થવાને કારણે જે છે
સેમ ટેમ્પરેચરે જે ચેન્જ થાય છે ત્યારે જે છે વર્ક ફંક્શન, ઇન્ટરનલ એનર્જી અને એન્ટ્રોપી જે છે તેની વેલ્યુમાં જે છે ફેરફાર થાય છે એ થઈ જાય છે A2, E2 અને S2. નાવ સબટ્રેક્ટિંગ A1 ફ્રોમ A2 વી હેવ, હવે જે છે ફાઇનલ માઇનસ ઇનિશિયલ આપણે કરીએ, ઓકે, તો આપણને મળે છે A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1. ટેમ્પરેચર છે અહીંયા કીધેલું છે તેમ કોન્સ્ટન્ટ છે અને S2 માઇનસ S1. તો હવેનું જે જે છે તેમાં ચેન્જ જે થાય છે તે આપણને મળે છે ડેલ્ટા A ફોર વર્ક ફંક્શન, ડેલ્ટા E ફોર ઇન્ટરનલ એનર્જી અને ડેલ્ટા S ફોર એન્ટ્રોપી, રાઈટ. સો હિયર ડેલ્ટા A જે છે અહીંયા જે છે એ દર્શાવે શું છે તો કે ચેન્જ ઇન વર્ક ફંક્શન, ડેલ્ટા E જે છે દર્શાવે છે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી અને ડેલ્ટા S જે છે દર્શાવે છે ચેન્જ ઇન એન્ટ્રોપી ઓફ ધ સિસ્ટમ, રાઈટ. નાવ સપોઝ અબાઉટ ચેન્જ ટેક પ્લેસ એઝ રિવર્સિબલ. હવે આ જે ચેન્જ થાય છે એ રિવર્સિબલી થતો હોય, સપોઝ આપણે એવું ધારીએ કે ભાઈ આ ચેન્જ જે છે એ રિવર્સિબલી થાય છે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, એન્ડ ધેન જે ત્યારે જે હીટ એબ્ઝોર્બ થાય છે ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ, ધેન એઝ પર સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ વી નો દેટ. હવે આજે હીટ એબ્ઝોર્બ થાય છે ત્યારે કઈ રીતે થાય છે તો કે આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સનું ઇક્વેશન આપણને ખબર છે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ રિવર્સિબલ બાય ટી. હવે આજે ડેલ્ટા એસની વેલ્યુ જે છે ડીક્યુ રિવર્સિબલ બાય ટી જે છે તેને આપણે જે આપણું ઇક્વેશન નંબર 3 હતું તેમાં આપણે જો પુટ કરીએ તો આપણને નીચે મુજબનું જે ઇક્વેશન છે અહીંયા જે આપેલું છે ડેલ્ટા એ, આ જે છે આપણે ક્યુ રિવર્સિબલ એ આપણે વેલ્યુ મૂકી છે ડેલ્ટા એસની, તો આપણને જે છે એ ઇક્વેશન મળશે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ માઇનસ ક્યુ રિવર્સિબલ. એઝ પર ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ और W રિવર્સિબલ બરાબર ડેલ્ટા ઈ માઇનસ ક્યુ રિવર્સિબલ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની આપણે વાત કરીએ તો આપણને જે મળે છે ઇક્વેશન તે નીચે મુજબનું છે. તો હવે ઇફ ડ્યુરિંગ ચેન્જ ઇન અ સિસ્ટમ વર્ક ડન બાય ધ સિસ્ટમ, હવે આ જે ચેન્જ થાય છે એ ચેન્જ કેના દ્વારા થાય છે તો કે એ સિસ્ટમ વર્ક કરે છે. આપણે અગાઉ વાત કરી તેમ કે ભાઈ જે વર્ક ફંક્શનની અહીંયા આપણે વાત કરીએ એવું કીધું કે સિસ્ટમ પાસે જે આંતરિક ઉર્જા રહેલી છે જેના ઉપયોગથી કંઈક જે કાર્ય થાય છે, તો અહીંયા જે છે એ સિસ્ટમ વર્ક કરે છે, એના માટે થઈને એની વેલ્યુ કઈ મળે છે આપણને તો કે માઇનસ, ઓકે. હવે જો આપણે ઇક્વેશન નંબર 5 અને 6ને કમ્પેર કરીએ તો આપણને જે છે વર્ક ફંક્શન માટે નીચે મુજબનું ઇક્વેશન મળે છે. એક મળે છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ રિવર્સિબલ ઓર માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ રિવર્સિબલ, રાઈટ. ફ્રોમ ઇક્વેશન 6 એ gives a maximum work that can be done by the system during change. તો આપણે જે એવું કહી શકીએ કે ભાઈ અહીંયા જે છે માઇનસ એટલા માટે છે કારણ કે અહીંયા જે મેક્સિમમ વર્ક થાય છે એ પ્રણાલી પોતે કરીએ, પ્રણાલી જે છે એ પોતે અહીંયા કાર્ય કરે છે, એના માટે થઈને એની વેલ્યુ જે છે એ કેવી આપેલી છે તો કે અહીંયા નેગેટિવ આપેલી છે. સો એ ઇઝ ટર્મ્ડ એઝ ધ વર્ક ફંક્શન. એટલે અહીંયા જે છે આપણે એવું કહીએ કે આ જે વસ્તુ છે ડેલ્ટા એ દર્શાવે છે કે અહીંયા કંઈક કાર્ય થાય છે અને એટલા માટે તેને વર્ક ફંક્શન કહે છે, વેર ફંક્શન એ ઇઝ રિફર ટુ એઝ હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી ઓર હેલ્મહોલ્ટ્ઝ ફંક્શન. તો ડેલ્ટા એ જે છે તેને વર્ક ફંક્શન અથવા તો હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી અથવા તો હેલ્મહોલ્ટ્ઝ ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. સો નેક્સ્ટ ટોપિક જે છે વર્ક ફંક્શન વેરિએશન વિથ વોલ્યુમ એન્ડ ટેમ્પરેચર. એકોર્ડિંગ ટુ ધ mathematical form of the first law of thermodynamics, we can say that internal energy depends on heat and work. તો ઉષ્માગતિ શાસ્ત્રનું જે મેથેમેટિકલ ફોર્મ છે એ પ્રમાણે આપણે એવું દર્શાવી શકીએ કે જે આંતરિક ઉર્જા જે છે તે ઉષ્મા અને કાર્ય પર આધારિત છે, રાઈટ. સો કોન્સિક્વન્ટલી વર્ક ડિપેન્ડ્સ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમ. આવી જ રીતે કાર્ય જે છે એ વોલ્યુમના પરિવર્તન પર આધાર રાખે છે. સો ઇન્ટરનલ એનર્જી કેન શોન એઝ એ ફંક્શન ઓફ ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ. આથી આંતરિક ઉર્જા જે છે એ તાપમાન અને વોલ્યુમના કાર્ય તરીકે આપણે જે છે તેને દર્શાવી શકે છે. સો ફોર એની પ્યોર સબસ્ટન્સ એ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ ટી એન્ડ વોલ્યુમ એઝ ધ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. એટલે કે આપણે જો કોઈ પ્યોર સબસ્ટન્સની વાત કરીએ તો તેના માટે જે એ જે છે આપણું વર્ક ફંક્શન તે એ ટેમ્પરેચર અને વોલ્યુમના સ્વતંત્ર વેરિયેબલ તરીકે વ્યક્ત કરવામાં આવે છે. સો હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી બીકમ અ ફંક્શન ઓફ અ ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ. હવે હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી એટલે કે જે અવેલેબલ એનર્જી જે છે સિસ્ટમની તે તાપમાન અને વોલ્યુમનું જે છે એ કાર્ય બને છે. લાઇક એ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ બ્રેકેટ ટીવી. અહીંયા જે એ છે વર્ક ફંક્શન છે એફ જે છે એ છે કોફિશિયન્ટ, એક્ટિવિટી કોફિશિયન્ટ, અને ટી ફોર ટેમ્પરેચર એન્ડ વી ફોર વોલ્યુમ.
F છે activity coefficient છે. Now differentiating equation 1, so what we get is dA is equal to dA by dt, dA is equal to dA by dt, volume remains constant, into dt plus dA by dV, temperature remains constant, into dV. This is called equation number 2. બટ આપણે જાણીએ છીએ વર્ક ફંક્શન માટે ઇઝ ઇક્વલ ટુ E માઇનસ TS. ધીસ ઇઝ કોલ્ડ ઇક્વેશન નંબર 3. સો હવે જે આ એ ઇઝ ઇક્વલ ટુ E માઇનસ TS છે તેનું આપણે ડિફરન્શિએશન કરીએ તો આપણને જે છે કંઈક આવું ઇક્વેશન મળે છે. વોટ વી ગેટ ઇઝ dA ઇઝ ઇક્વલ ટુ DE માઇનસ TDS માઇનસ SDT. ઓકે, now from the mathematical form of entropy change, આપણે કરીએ તો શું આપણને મળે છે? ds બરાબર dq રિવર્સિબલ બાય t. ઓકે, સો t જે છે, સોરી અગાઉની ઇક્વેશન આપણે ઇક્વેશન નંબર 4 કહીશું. સો એન્ટ્રોપી ચેન્જ જે થાય છે મેથેમેટિકલ ફોર્મમાં તેનું ઇક્વેશન હતું ds બરાબર dq રિવર્સિબલ બાય t. આપણે એન્ટ્રોપી ફાઇન્ડ કરીએ, ટીને આપણે પહેલી બાજુ લઈ જાય તો થશે TDS ઇઝ ઇક્વલ ટુ dq રિવર્સિબલ. ઓકે, TDS ઇઝ ઇક્વલ ટુ dq રિવર્સિબલ, રાઈટ. પુટ ધ વેલ્યુ ઇન ઇક્વેશન, this in equation 4. So what we get is dA is equal to DE minus dq reversible minus SDT. Okay, this is the called equation number 5. Next, now as per the first law of thermodynamics, we know that હવે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પ્રમાણે આપણે જો તેના ઇક્વેશનની વાત કરીએ તો આપણે જે છે લખીશું DE બરાબર DQ રિવર્સિબલ પ્લસ DW. સો DQ રિવર્સિબલને કરતા બનાવી દઈએ અને જે છે DE DWને પહેલી બાજુ લઈ જશું એટલે થઈ જશે DE માઇનસ DW. Okay, according to the first law of thermodynamics, DE is equal to DQ reversible plus DW. હવે DQ રિવર્સિબલને આપણે કરતા બનાવી દઈએ, DWને છે તેને પહેલી બાજુ લઈ જાય બરાબરની તો થશે DE માઇનસ DW. બટ અહીંયા વર્ક ડન છે એ સિસ્ટમ દ્વારા થાય છે DW બરાબર માઇનસ PdV. તેની વેલ્યુ આપણે મૂકીએ તો આપણને ફાઇનલી મળશે DQ રિવર્સિબલ DE પ્લસ PdV. તેને કહે ઇક્વેશન નંબર 6. આ જે ઇક્વેશન 6 છે તેની વેલ્યુ આપણે પુટ કરીએ ઇક્વેશન નંબર 5માં તો ફાઇનલી જે છે આપણને લાસ્ટમાં ઇક્વેશન મળશે DA બરાબર માઇનસ PdV માઇનસ SDD. તેને કહીએ ઇક્વેશન નંબર. કમ્પેરિંગ ઇક્વેશન 7 and 2. હવે આપણે ઇક્વેશન 7 અને 2 જે છે તો આપણું ઇક્વેશન DA બાય dt વોલ્યુમ રિમેન્સ કોન્સ્ટન્ટ અને dt, એવી જ રીતે આપણું જે છે DA બાય DV ટેમ્પરેચર રિમેન્સ કોન્સ્ટન્ટ ઇન્ટુ DV. તો હવે આપણે ઇક્વેશન 7 અને 2ને જે છે કમ્પેર કરીએ તો આપણને જે છે એ કંઈક નીચે મુજબનું ઇક્વેશન મળશે. So what we get is dA by dt volume remains constant is equal to minus S અને dA by dV temperature remains constant, dA by dV temperature remains constant is equal to minus P. Okay, now for two different states. હવે જે રીતે આપણે અગાઉ વાત કરીએ તેમ કોઈ બે ડિફરન્ટ સ્ટેટની વાત કરીએ અને તેમાં આપણે જે છે માઇનસ ડેલ્ટા એસની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો આપણને જે મળશે એ છે માઇનસ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ S2 માઇનસ S1 ફાઇનલ માઇનસ ઇનિશિયલ. સો એસની વેલ્યુ જે છે DA બાય DT વોલ્યુમ રિમેન્સ કોન્સ્ટન્ટ. તો અહીંયા જે છે ફર્સ્ટ આપણને જે લખીશું DA બરાબર ઇન્ટુ બ્રેકેટ DA2, કારણ કે એસની વેલ્યુ આપણે મૂકીએ છીએ S2 કીધેલું છે, V માઇનસ DA
1 by dt વોલ્યુમ રિમેન્સ કોન્સ્ટન્ટ બિકોઝ આપણે એસની વેલ્યુ જે છે એ પુટ કરીએ છીએ અહીંયા. સો ડેલ A2 માઇનસ A1 બરાબર છે, બંનેમાંથી A2 માઇનસ A1 કરીએ ઇન્ટુ બ્રેકેટ ડેલ ટી વોલ્યુમ રિમેન્સ કોન્સ્ટન્ટ. સો our final equation will be like minus delta S into bracket del delta A by del T volume remains constant. તો અહીંયા જે ચેન્જ થાય છે તેની આપણે વાત કરી, તેને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 8, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ ઇક્વેશન નંબર 8. So but we know that delta is but આપણે જાણીએ છીએ કે delta is equal to but we know that delta is equal to delta E minus T delta S. Okay, delta E minus T delta S. So now putting the value of delta S, હવે આપણે જો delta S ની વેલ્યુ જે છે એ ઇક્વેશન આપણું જે DA બરાબર DE માઇનસ ટી ડેલ્ટા એસમાં પુટ કરીએ તો આપણને જે છે એ નીચે મુજબનું ઇક્વેશન મળે છે. પુટિંગ ધ વેલ્યુ ઓફ ડેલ્ટા એસ ફ્રોમ ઇક્વેશન 8. So what we get is delta A is equal to delta E plus T. હવે ડેલ્ટા એસની વેલ્યુ આપણે પુટ કરશું અહીંયા, એટલે આપણે મળશે ડેલ ઇન્ટુ બ્રેકેટ ડેલ્ટા A by del T volume remains constant. So equation 9 is known as the Helmholtz equation. Students, this is the end of this lecture. હવે પછીના ટોપિકની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી